ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે। પાકિસ્તાન દ્વારા સતત ભારત પર ડ્રોન અને મિસાઇલો દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે, જેનો ભારતીય સુરક્ષા દળો જડબાતોડ જવાબ આપી રહ્યા છે। પાકિસ્તાને હવે ભુજ સહિતના એરબેઝને નુકસાન પહોંચાડ્યું હોવાનો દાવો કર્યો હતો। કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું, પાકિસ્તાની સેના પશ્ચિમી સરહદો પર સતત હુમલા કરી રહી છે। તેણે ભારતીય સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કરવા માટે ડ્રોન, લાંબા અંતરના શસ્ત્રો, લડાયક શસ્ત્રો અને ફાઇટર જેટનો ઉપયોગ કર્યો છે। ભારતે અનેક ખતરાઓને નિષ્ફળ કર્યા હતા। પાકિસ્તાને 26થી વધુ સ્થળો પર ડ્રોન દ્વારા હુમલા કર્યા હતા। પાકિસ્તાને ભુજ, ઉધમપુર, પઠાણકોટ, ભટિંડામાં વાયુસેનાના મથકો પર આપણા સાધનો અને કર્મચારીઓને નુકસાન પહોંચાડ્યું છે। પંજાબમાં વાયુસેનાના બેઝને નિશાન બનાવવા માટે રાત્રે 1:40 વાગે હાઈ સ્પીડ મિસાઇલનો ઉપયોગ કર્યો હતો। તેમણે આરોગ્ય સુવિધાઓ અને સ્કૂલો પર પણ હુમલો કર્યો છે।